So students, our next topic is property, मतलब કે નિયત સંકલનના ગુણધર્મ. સ્ટુડન્ટ્સ, આ ગુણધર્મ એટલે નિયત સંકલન ચેપ્ટરનું હાર્ટ. મતલબ હવે પછીના આપણે દરેક દાખલાની અંદર એના ગુણધર્મનો ઉપયોગ કરશું અને આ જ ગુણધર્મની મદદથી તમે દાખલાને સરળ બનાવી શકશો. તો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે શરૂ કરીશું. ગુણધર્મ એક એક વ્યવસ્થિત આપણે સમજવાનો છે અને દાખલામાં કઈ રીતે એપ્લાય કરશું એ પણ આપણે જોઈશું. પહેલો ગુણધર્મ એવો આપેલ છે ચલ પરિવર્તન. એટલે કે ક્વેશ્ચનમાં તમને જ્યારે આવું આપેલું છે કે ઇન્ટિગ્રેશન ઓફ a ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ, તો આપણે ચલનું પરિવર્તન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ તમે જોઈ શકો છો એક્સ ચલ છે અને આપણે એક્સની સાપેક્ષે સંકલન કરીએ છીએ. આપણે ચલ પરિવર્તન કરી શકીએ છીએ, મતલબ કે જ્યારે આપણે ટી ચલ લખવો હોય તો અહીંયા આગળ ડીટી લખાઈ જશે. બરાબર છે. આ રીતે સેકન્ડ ગુણધર્મ એવો આપેલો છે સંકલનની લિમિટની અદલા બદલી. ફોર એક્ઝામ્પલ, તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. આપણે જો લિમિટની અદલા બદલી કરીએ, આપણને ખ્યાલ છે કે જો બી લિમિટ છે એ અપર લિમિટ છે, એને આપણે લોઅર લિમિટ કરવી છે. એઝ ઇટ ઇઝ એને આપણે અપર લિમિટ કરવી હોય તો અહીંયા આગળ ચિહ્ન બદલાઈ જશે. એનો મતલબ શું થશે કે અહીંયા આગળ પ્લસ છે તો માઇનસ થઈ જશે. એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ? માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ બી ટુ એ એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. એઝ વેલ એઝ થર્ડ ગુણધર્મ એવો આપેલો છે લિમિટને વિભાજન કરવી, અલગ અલગ પાર્ટીશન કરવાનું છે. રાઈટ? એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ અને આપણે અલગ અલગ વિભાજન કરીએ છીએ. એનો મતલબ આપણે કોઈ એ અને બી વચ્ચેનું બિંદુ સી એવું લઈએ છીએ, અથવા તો એની ડાબી બાજુ અથવા તો એની જમણી બાજુ. આપણે ગ્રાફથી સમજવાનું છે એ વસ્તુ. આપણે કોઈ બિંદુ સી એવું લઈએ છીએ જેથી લિમિટ એ ટુ બીની છે એ બે અલગ અલગ ભાગમાં વહેંચાઈ જાય, જેથી હું ક્ષેત્રફળનો આન્સર ઇઝીલી આપી શકું. આપણે લાસ્ટ એક ક્વેશ્ચન કર્યો, એમાં પણ તમે જોયું હશે કે આપણે કેટલા સરળતાથી સંકલનના દાખલાનો આન્સર આપી શકીએ છીએ. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે અહીંયા આગળ મેં કોઈ બિંદુ સી એવું લીધેલું છે કે જેથી મારી લિમિટ એ ટુ બીની હતી, હવે એ બે અલગ અલગ પાર્ટમાં વહેંચાઈ ગઈ છે. એનો મતલબ ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ સી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. એનો મતલબ એ ટુ બીની લિમિટને મેં એ ટુ સી પ્લસ સી ટુ બી આવી બે અલગ અલગ લિમિટના સરવાળા તરીકે લખી શકાય. એટલે કે સી એ બી પર બહારનું બિંદુ હોઈ શકે છે, સી એ બીની વચ્ચેનું પણ બિંદુ હોઈ શકે, સી એ બીથી બહારનું બિંદુ પણ હોઈ શકે છે. બિંદુ સી પર વિધેય સતત હોવું કે વિકલનીય હોવું જરૂરી નથી. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સ્ટુડન્ટ. જો વિધેય સી પર સતત કે વિકલનીય હશે તો જ આપણે સી બિંદુ પર લિમિટ લઈ શકીએ એવું જરૂરી નથી. સતત નહીં હશે અથવા તો વિકલનીય નહીં હશે તો પણ આપણે કહી શકીએ કે બિંદુ સી એ આપણા માટે લિમિટિંગ વેલ્યુ થઈ જશે. રાઈટ? હવે સ્ટુડન્ટ્સ, આપણે આલેખીય નિરૂપણથી ગુણધર્મ નંબર 3નો અભ્યાસ કરીએ. ચાલો, કેસ નંબર 1 એવો છે, ઇફ એ ઇઝ લેસ દેન સી લેસ દેન બી આપેલ હોય ત્યારે. મતલબ કે સીની જે કંઈ પણ આપણે કિંમત લઈએ છીએ, એટલે કે બિંદુ સી છે એ અથવા તો બીની વચ્ચે હશે. રાઈટ? તો આપણે શું લખી શકીએ છીએ? તમે જોઈ શકો છો, આપણે સંકલન કરીએ છીએ. સંકલનનો મતલબ એક જ છે કે ક્ષેત્રફળ. રાઈટ? એટલે મારે ક્ષેત્રફળ શોધવું પડશે. એ બી બી ડેશ એ ડેશ એ, આનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે. રાઈટ? તો હું શું લખી શકું સ્ટુડન્ટ્સ કે ક્ષેત્રફળનો સરવાળો, કયા કયા ક્ષેત્રફળનો સરવાળો? એ સી સી ડેશ એ ડેશ એ વત્તા સી બી બી ડેશ સી ડેશ સી. આ બંને ક્ષેત્રફળનો જો હું સરવાળો કરી દઈશ તો મને ટોટલ આન્સર મળી જશે. આને કઈ રીતે લખાશે તો જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ સી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. જે તમે જોઈ શકો છો, સૌથી પહેલાં આપણે આ વેલ્યુ લીધી એ ટુ સીની, ત્યાર પછી આપણે કઈ વેલ્યુ લીધી? સી ટુ બી. બરાબર છે? આ રીતે આપણે ગુણધર્મ એ રીતે સ્ટુડન્ટ્સ આપણે સેકન્ડ કેસ જોઈએ. સેકન્ડ કેસ એવો છે, ઇફ સી ઇઝ લેસ દેન એ લેસ દેન બી. એટલે કે બિંદુ સી એની ડાબી બાજુએ આવેલું હશે, પણ મારે કુલ ક્ષેત્રફળ શેનું શોધવાનું છે સ્ટુડન્ટ્સ? તમે જાણો છો
કે મારે ક્ષેત્રફળ શોધવાનું છે સી બી બી ડેશ સી ડેશ સી. આનું કુલ ક્ષેત્રફળ શોધવું હશે તો કયા બે ક્ષેત્રફળનો સરવાળો તમે જાણી શકો છો, સી એ ડેશ સી ડેશ સી પ્લસ બીજું કયું ક્ષેત્રફળ આવશે એ બી બી ડેશ એ ડેશ એ. આ બંને ક્ષેત્રફળનો મારે કરવાનો થશે સરવાળો. બરાબર છે. તો આપણે શું કહી શકીએ સ્ટુડન્ટ્સ કે મારે આન્સર આપવાનો છે બી ટુ સીનો. તમે જાણી શકો છો કે ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ મતલબ સી થી બી સુધીના તમામ ક્ષેત્રફળનો સરવાળો. તો હું લખી શકું ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ એ એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. પણ મને આન્સર શાનો જોઈએ છે? માત્ર એ થી બી સુધીનો. બરાબર. તો હું શું કરીશ કે જ્યાં મને એ થી બી સુધીની લિમિટ મળે એને હું એઝ ઇટ ઇઝ રાખું છું, બાકીની કિંમતને અદલા બદલી કરું છું. મતલબ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, ઇન્ટિગ્રેશન ઓફ બી ટુ એ એફ ઓફ એક્સ ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ આ કિંમત મને જોઈએ છે, એટલે આ કિંમતને હું ત્યાંની ત્યાં રાખું છું, બાકીની આ વેલ્યુને હું બરાબરની પેલી બાજુ જવા દઈશ. તો શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ એ એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. હવે સ્ટુડન્ટ્સ આપણે ગુણધર્મ નંબર 2 જોઈ ગયા છીએ, જેમાં શું હતું કે જો આપણે આ લિમિટને અદલા બદલી કરી દઈએ તો જે તમારો સંકલનનો આન્સર આવશે એના કરતાં આન્સર વિરુદ્ધ નિશાનીવાળો આવશે. તો આપણે અહીંયા લિમિટિંગ વેલ્યુ બદલાવીએ છીએ. સી ટુ એની બદલે લિમિટ આપણે એ ટુ સી કરી દઈએ તો આન્સર માઇનસ આવશે, એટલે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જવાના છે. તો શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ સી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. અહીંયા આગળ મેં લખેલું છે ગુણધર્મ 2 પ્રમાણે. એટલે સ્ટુડન્ટ્સ જ્યારે પણ તમને આ પ્રકારની લિમિટનો આન્સર શોધવાનો છે ત્યારે શું કરશું આપણે? ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ બી પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ સી આ બંનેનો આપણે સરવાળો કરી દઈશું, એટલે આપણો આન્સર તૈયાર થઈ જશે. આ રીતે આપણે થર્ડ કેસને જોઈએ સ્ટુડન્ટ્સ કે ઇફ એ ઇઝ લેસ ધેન બી લેસ ધેન સી, એટલે કે બિંદુ સી છે એ બિંદુ બી થી જમણી બાજુ આવેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એ બી અને બિંદુ સી છે તે બીની જમણી બાજુએ છે. બરાબર છે. તો હું આન્સર શેનો આપીશ? તમે જાણી શકો છો કે એરિયા ઓફ એટલે કે ક્ષેત્રફળ કયું આવશે? એ સી સી ડેશ બી ડેશ એ ડેશ એ એનું ક્ષેત્રફળ બરાબર આ બે ક્ષેત્રફળનો સરવાળો, એટલે કે એરિયા ઓફ એ બી બી ડેશ એ ડેશ એ પ્લસ એરિયા ઓફ બી સી સી ડેશ બી ડેશ બી આ બંને ક્ષેત્રફળનો સરવાળો કરી દઈશ. બરાબર છે. એટલે મને આન્સર મળી જશે. હવે સ્ટુડન્ટ્સ આપણે જાણીએ છીએ કે એરિયા ઓફ એ સી સી ડેશ એ ડેશ એ એટલે આ ટોટલ થયું, જેમાં કઈ લિમિટ લાગુ પડશે? એ થી સીની. એટલે ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ સી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ આ કયું ક્ષેત્રફળ છે? આ, જેમાં કઈ લિમિટ લાગુ પડશે? એ ટુ બીની. એટલે ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ પ્લસ હવે આમનો વારો આવશે ઇન્ટિગ્રેશન ઓફ બી ટુ સી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. મારે કિંમત કઈ જોઈ છે સ્ટુડન્ટ્સ? માત્ર ને માત્ર એ ટુ બીની. એટલે આ એ ટુ બી વાળું લિમિટને હું એઝ ઇટ ઇઝ રાખીશ, બાકીની કિંમતને હું બરાબરની આ બાજુ મોકલી આપીશ. એટલે શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ સી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ આ વેલ્યુ આ બાજુ આવશે, એટલે માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ બી ટુ સી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ આવું થશે. બરાબર છે. હવે સ્ટુડન્ટ્સ આપણે જાણીએ છીએ કે જો આપણે લિમિટિંગ વેલ્યુ ચેન્જ કરી દઈએ, મતલબ કે જે અપર લિમિટ છે એને આપણે લોઅર લિમિટ કરીએ અને જે લોઅર લિમિટ છે એને આપણે અપર લિમિટ કરીએ તો શું થશે કે નિશાની બદલાઈ જશે. એટલે ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ સી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. અહીંયા આગળ બી ટુ સી હતું, આપણે સી ટુ બી કર્યા એટલે એની નિશાની ચેન્જ થઈ ગઈ. શા માટે? ગુણધર્મ નંબર 2 ને આધારે. એટલે સ્ટુડન્ટ્સ આપણે ઇન જનરલ એવું કહી શકીએ કે જ્યારે બી આપણે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ ફાઇન્ડ કરવાના હશે
ત્યારે હું અલગ અલગ બિંદુ લઉં છું C1 C2 C3 અપ ટુ Cn સુધી, તો મારો આન્સર કઈ રીતે આવશે તમે જાણી શકો છો. ઇન્ટિગ્રેશન ઓફ a ટુ C1 f ઓફ x ડોટ dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ C1 ટુ C2 f ઓફ x ડોટ dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ C2 ટુ C3 f ઓફ x ડોટ dx અપ ટુ છેલ્લું બિંદુ Cn છે, તો આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન ઓફ Cn ટુ બી એફ ઓફ એક્સ ડોટ dx, એટલે કે આ તમામ લિમિટનો સરવાળો થશે. ચાલો એક એક્ઝામ્પલથી સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. આપણને ક્વેશ્ચન એવો આપેલો છે સ્ટુડન્ટ્સ, ઇન્ટિગ્રેશન ઓફ -1 ટુ 1 મોડ્યુલસ એક્સ ડોટ dx. આપણને ખ્યાલ છે કે -1 થી 1 વચ્ચે માનાંકીય વિધેય છે, તો આપણે એની વેલ્યુ કેવી રીતે લેવી પડશે, રાઈટ. આપણને અંતરાલ -1 થી 1 આપેલો હોવાથી મને માનાંક એક્સની બે અલગ અલગ કિંમત મળે છે. પહેલી કિંમત છે -x અને બીજી કિંમત છે +x. -x ક્યારે મળશે? જ્યારે બી એક્સની વેલ્યુ -1 થી 0 વચ્ચે આવતી હશે, અને +x ક્યારે મળશે? જ્યારે બી એક્સની વેલ્યુ 0 થી 1 વચ્ચે આવતી હશે. તો હું આ -1 ટુ 1ની લિમિટને અલગ અલગ બે ભાગમાં વિભાજિત કરી દઉં છું. જોઈએ, ઇન્ટિગ્રેશન ઓફ -1 ટુ 1 મોડ્યુલસ x dx ઇઝ ઇક્વલ ટુ શું લખાશે સ્ટુડન્ટ્સ? ઇન્ટિગ્રેશન ઓફ -1 ટુ 0 -x ડોટ dx. -x ક્યાંથી આવ્યા? તમને ખબર છે કે -1 થી 0ની લિમિટ વચ્ચે આવશે -x ડોટ dx, અને ત્યારબાદ ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ 1 ઇન્ટુ x dx. જ્યારે પણ 0 ટુ 1ની લિમિટ હશે ત્યારે આપણું વિધેય x એઝ ઇટ ઇઝ રહેશે. તો આને શું લખાશે સ્ટુડન્ટ? -1/2 x સ્ક્વેર. હવે લિમિટ મુકાશે -1 ટુ 0. એ જ રીતે 1/2 x સ્ક્વેર લિમિટ મુકાશે 0 ટુ 1. જ્યારે બી સ્ટુડન્ટ્સ તમે લિમિટ મૂકો ત્યારે કઈ રીતે મૂકીએ છીએ આપણે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એ રીતે અહીંયા પણ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આપણે આ પ્રકારનું કરશું એટલે આપણો આન્સર લાસ્ટમાં આવશે 1. નેક્સ્ટ એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરીએ સ્ટુડન્ટ્સ. ઇન્ટિગ્રેશન ઓફ -π/2 ટુ 2π સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ ડોટ dx. જ્યારે બી તમને આ પ્રકારનું વિધેય આપેલું છે, આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયની અંદર આ વિધેયનો આલેખ જોઈ ગયા છીએ. સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સનો આલેખ આપણને ખ્યાલ છે, બરાબર છે. જ્યાં સુધી સ્ટુડન્ટ શક્ય છે ત્યાં સુધી હું ગ્રાફિકલ મેથડનો ઉપયોગ કરી આન્સર લાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે ગ્રાફિકલ મેથડ એકદમ સરળ મેથડ રહેશે તમારા માટે, રાઈટ. તો ચાલો જોઈએ સ્ટુડન્ટ્સ, આપણને ખ્યાલ છે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સનો આલેખ આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં ચેપ્ટરમાં જોયેલો છે. તો સ્ટુડન્ટ્સ, તમે ત્રિકોણમિતીય પ્રતિવિધેય ચેપ્ટરની અંદર જઈ ખાસ પ્રકારના વિધેયો તમને સમજાવેલા છે, એની અંદરથી તમે એનો આલેખ સમજી શકો છો, રાઈટ. તો આ રીતે કંઈક સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સનો આપણને આલેખ મળે છે, પણ ઇન્ટરવલ આપણને આપેલું છે -π/2 ટુ 2π, એટલે -π/2 થી 2π વચ્ચે આપણે એનો આ આલેખ બનાવી દઈએ. મને કયા કયા ક્ષેત્રફળ જોઈએ છે? અહીંયા આગળ મેં હેચિંગ કરેલું છે, મને આટલા ક્ષેત્રફળ જોઈએ છે, બરાબર છે. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે મને ટોટલ ઇન્ટિગ્રેશન આપેલું છે, એને હું અલગ અલગ વિભાજિત કરી દઈશ. સૌથી પહેલાં કરીશ -π/2 ટુ 0ની વચ્ચે, ત્યારબાદ 0 થી πની વચ્ચે, અને ત્રીજું જે કંઈ પણ ક્ષેત્રફળ મળશે એ π થી 2π વચ્ચે. આ રીતે અલગ અલગ હું 3 ડિવિઝન કરી દઉં છું. એટલે શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ -π/2 ટુ 2π સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ ડોટ dx બરાબર શું લખાશે? એમને -π/2 ટુ 0 સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ ડોટ dx પ્લસ 0 ટુ π સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ ડોટ dx પ્લસ π ટુ 2π સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ ડોટ dx. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, આ એટલે એક કાટકોણ ત્રિકોણ, અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કઈ રીતે મળે છે? 1/2 બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ, એટલે કે 1/2 પાયો ગુણ્યા વેધ. આપણી પાસે 1/2 અને આ પાયાની કિંમત છે, આ કિંમત છે π/2, અને આ કિંમત પણ π/2 છે, એટલે આપણે લખી શકીએ -1/2 π/2 ઇન્ટુ π/2. સર, માઇનસ કઈ રીતે આવ્યા? એક અક્ષની નીચે જે કોઈ પણ આન્સર આવશે એ આન્સર માઇનસ આવશે, એટલે કે એક ક્ષેત્રફળ માઇનસ આવશે, જે આપણે આગળ પણ ડિસ્કસ કરી ગયા છીએ, બરાબર. એટલે માઇનસ ઇન્ટુ 1/2 ઇન્ટુ π/2 ઇન્ટુ π/2 પ્લસ, હવે આ ક્ષેત્રફળ લેશું એટલે તો પ્લસ આવવાનું છે. 1/2 ઇન્ટુ આપણી પાસે આ લેન્થ કેટલી આપેલી છે? π. આ લેન્થ π/2, એટલે પ્લસ 1/2 ઇન્ટુ π ઇન્ટુ π/2. આપણે આ ક્ષેત્રફળની જ્યારે વાત કરશું ત્યારે માઇનસ આવશે, માઇનસ ઓફ 1/2 ઇન્ટુ π ઇન્ટુ π/2. મતલબ તમારો લાસ્ટ આન્સર આવશે π² 8.
પણ આગળ માઇનસ ચિહ્ન સાથે, એટલે આન્સર આવ્યો -π²/8. સેકન્ડ ક્વેશ્ચનને સમજીએ સ્ટુડન્ટ્સ આપણે. ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2 x² ઇન્ટુ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x ડોટ dx. આપણને ખ્યાલ છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર x નો મતલબ થશે મહત્તમ પૂર્ણાંક વિધેય, રાઈટ? તો એને કઈ રીતે લખીએ છીએ આપણે? ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2 x² ઇન્ટુ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x ડોટ dx. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે મહત્તમ પૂર્ણાંક વિધેય છે. ફોર એક્ઝામ્પલ આપણે 0 થી 2ની વચ્ચેની વાત કરીએ તો એની અંદર જોવા જઈએ તો 0 થી 1 અને 1 થી 2 આ બે પૂર્ણાંક વિધેય આવે છે. તો હું લિમિટ 0 to 1 અને 1 થી 2 કરી દઉં છું, એટલે શું થશે? 0 to 1 x² ઇન્ટુ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x ડોટ dx પ્લસ 1 to 2 x² ઇન્ટુ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x ડોટ dx. આ રીતે થશે. આપણને ખ્યાલ છે કે 0 થી 1ની લિમિટ વચ્ચે મહત્તમ પૂર્ણાંક વિધેયનો આન્સર 0 થશે. એટલે આપણે શું લખી શકીએ છીએ? 0 to 1 x² ઇન્ટુ 0 ડોટ dx. આ રીતે 1 થી 2ની વચ્ચે આમનો આન્સર તો 1 થવાનો છે, એટલે આપણે લખીએ 1 ઇન્ટુ x² ડોટ dx. આપણને ખ્યાલ છે 0 ઇન્ટુ એનીથિંગ ઇટ ઇઝ 0. ઇટ મીન્સ મારે આન્સર ઇન્ટિગ્રેશન ઓફ 1 to 2 x² ડોટ dx નો જ લાવવાનો છે. આન્સર શું થશે કે માનાંકની અંદર x³/3 એની લિમિટ થશે 1 to 2ની, રાઈટ? જ્યારે બી આપણે આ લિમિટ મૂકીએ ત્યારે આન્સર શું આવશે? 8 - 1/3, એટલે કે તમારો આન્સર થશે 7/3. ગુણધર્મ નંબર 4 જોઈએ સ્ટુડન્ટ્સ. વેરી મોસ્ટ યુઝફુલ ગુણધર્મ, રાઈટ? ઇન્ટિગ્રેશન ઓફ a to b f of x ડોટ dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ a to b f of a પ્લસ b માઇનસ 1 ડોટ dx. એટલે કે શું થયું? જે તમને લિમિટિંગ વેલ્યુ આપેલી છે એનો સરવાળો -x ડોટ dx. એટલે સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો ક્વેશ્ચનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ π/6 ટુ π/3 √ cos x અપોન √ sin x પ્લસ √ cos x ડોટ dx. આનો મતલબ શું થયો કે જે કંઈ પણ તમને લિમિટિંગ વેલ્યુ આપેલી છે એનો સરવાળો -x. તો અહીંયા આપણે એવું જ કંઈ કરીએ છીએ સ્ટુડન્ટ્સ કે આપણે આને i કહીએ, એટલે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ π/6 ટુ π/3 √ cos x અપોન √ sin x પ્લસ √ cos x ડોટ dx. આપણે જાણીએ છીએ ગુણધર્મ નંબર 4 શું કહે છે કે f ઓફ a પ્લસ b માઇનસ x ડોટ dx લખી શકાય. તો આપણે એવું લખીએ, એક્સને આ રીતે લખવાનો પ્રયત્ન કરીએ સ્ટુડન્ટ્સ, a પ્લસ b માઇનસ x, જે તમે જોઈ શકો છો અહીંયા આગળ. એટલે શું? a એટલે આપણી પાસે π/6 આપેલા છે, b એટલે π/3 આપેલા છે. તો શું લખી શકાય? a પ્લસ b એટલે π/6 પ્લસ π/3 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ તો લખાશે π/2 માઇનસ x. એટલે શું કરશું હવે કે જ્યાં બી તમને cos x દેખાય છે ત્યાં આપણે cos π/2 માઇનસ x આ રીતે લખવાનું થશે. એ રીતે છેદમાં થશે sin π/2 માઇનસ x અને અહીંયા લખાશે cos π/2 માઇનસ x. આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ્સ કે cos π/2 માઇનસ x નો આન્સર થશે sin x. એટલે અહીંયા એવું થઈ જશે √ sin x. એ રીતે √ sin π/2 માઇનસ x આનો આન્સર થશે √ cos x, જે તમે જોઈ શકો છો. આ રીતે જ્યારે બી આપણે π/2 માઇનસ x અહીંયા મૂકીશું ત્યારે થશે √ sin x, જે તમે જોઈ શકો છો. આને હું રિઝલ્ટ નંબર 1 કહું છું, આમને રિઝલ્ટ નંબર 2 કહું છું. હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ તો શું થશે સ્ટુડન્ટ્સ કે પરિણામ 1 અને 2નો સરવાળો લઈએ તો શું થશે કે ડાબી બાજુ આપણી પાસે i છે, એ રીતે જમણી બાજુ બી i છે. ડાબી બાજુ બંનેમાં આપણી પાસે i આપેલા છે, તો ડાબી બાજુ થશે 2i ઇઝ ઇક્વલ ટુ લિમિટ π/6 ટુ π/3. અહીંયા આપણી પાસે અંશમાં √ cos x છે, પરિણામ 2માં √ sin x આવે છે. એટલે શું થશે? બંનેના છેદ તો સમાન જ છે, એટલે લસા લેવાની જરૂર નહીં થશે. એટલે √ sin x પ્લસ √ cos x છેદમાં √ cos x પ્લસ √ sin x આ પ્રકારે જોવા મળશે. તમે જાણો છો સ્ટુડન્ટ્સ કે અહીંથી બધી જ વેલ્યુ કેન્સલ થઈ જશે, એટલે તમારી પાસે માત્ર 1 વધશે. એટલે એને શું લખાશે? 2i ઇઝ ઇક્વલ ટુ π/6 ટુ π/3 1 ડોટ dx, રાઈટ? હવે તમારે આન્સર તો i નો ફાઇન્ડ કરવાનો છે. અહીંયા તમે લિમિટ x આપેલા નથી એટલે લિમિટ તમે કોઈ જગ્યા પર મૂકી શકશો નહીં. એટલે સ્ટુડન્ટ્સ આપણને ખ્યાલ છે 1નું ઇન્ટિગ્રેશન થશે x, એટલે 2i ઇઝ ઇક્વલ ટુ x, પણ લિમિટિંગ વેલ્યુ છે π/6 ટુ π/3. સૌથી પહેલાં આપણે અપર લિમિટ મૂકીશું, પછી લોઅર લિમિટ મૂકીએ માઇનસ કરીને,
બરાબર, એટલે આપણને 2i નો આન્સર મળશે, પણ આપણે તો i નો આન્સર જોઈએ છીએ એટલે આ 2 ને બરાબરની પેલી બાજુ મોકલશું, એટલે i નો આન્સર આવશે π/12. આ રીતે નેક્સ્ટ ક્વેશ્ચનને સમજવાનો પ્રયત્ન કરીએ સ્ટુડન્ટ્સ. ઇન્ટિગ્રેશન ઓફ -π to π x into sin x dot dx છેદમાં e⁻x+1, રાઈટ. અને હું i બરાબર લખું તો i ઇઝ ઇક્વલ ટુ લખાશે ઇન્ટિગ્રેશન ઓફ -π to π x into sin x upon e⁻x+1 dot dx. આપણે ગુણધર્મ નંબર 4 જોઈ ગયા છીએ, જેમાં શું કરીએ છીએ, f of x ની જગ્યા પર f of a plus b minus x આ રીતે લખાય. તો x ની વેલ્યુ કઈ રીતે લખાશે, x એટલે a ની વેલ્યુ છે આપણી પાસે પાઈ, b ની વેલ્યુ છે આપણી પાસે -π અને -x એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. અહીંયા આગળ a પ્લસ b માઇનસ એક્સ આ પ્રકારે મેં યુઝ કરેલું છે, એટલે શું થશે, પાઈ -π માઇનસ એક્સ અને શું લખાશે -x, એટલે કે પાઈ તો કેન્સલ થઈ જશે, એટલે અહીંયા વધશે 0 - x, એટલે જ્યાં બી મને x દેખાશે ત્યાં હું -x લઈશ. તો શું થશે, i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ -π to π, જ્યાં બી x દેખાય ત્યાં આપણે -x લખીએ, એટલે -x ઇન્ટુ સાઇન ઓફ -x છેદમાં e⁻x+1 ડોટ dx. અને પરિણામ નંબર 1 કહીએ અને પરિણામ નંબર 2 કહીએ. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે ડાબી બાજુ i પ્લસ i એટલે કે 2i થશે. આ રીતે સ્ટુડન્ટ્સ 2i ઇઝ ઇક્વલ ટુ -π to π x ઇન્ટુ સાઇન એક્સ ડોટ dx થશે. બરાબર છે. જ્યારે પણ લિમિટ તમને આ પ્રકારે જોવા મળે ત્યારે આપણે હજી એક ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આગળ મેં એ જ ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. જ્યારે બી -π to π ની લિમિટ હોય અથવા -2 થી 2 ની લિમિટ હોય ત્યારે આપણે આ રીતે લિમિટનો ઉપયોગ કરીએ છીએ. 2 ઇન્ટુ લિમિટ થઈ જશે 0 to π. તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા આગળ અહીંયા 2 હતા, એ રીતે અહીંયા બી 2 આવશે, એટલે 2 આગળ કેન્સલ થશે, એટલે i ઇઝ ઇક્વલ ટુ 0 to π x ઇન્ટુ સાઇન એક્સ ડોટ dx આ પ્રકારે આવશે. હવે સ્ટુડન્ટ્સ જ્યાં બી આપણને x દેખાશે ત્યાં આપણે લિમિટ વાપરશું π - x ઇન્ટુ સાઇન π - x, એટલે આમનો આન્સર થશે ઇન્ટિગ્રેશન ઓફ 0 to π ઇન્ટુ સાઇન એક્સ ડોટ dx, જેનો ફાઇનલ આન્સર આવશે સ્ટુડન્ટ્સ π. હવે ગુણધર્મ નંબર 5 ને સમજીએ. ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2a f of x ડોટ dx. તો આને આપણે કઈ રીતે લખી શકીએ છીએ, ઇન્ટિગ્રેશન ઓફ 0 to a f of x ડોટ dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 0 to a f of 2a minus x ડોટ dx. એટલે કે અહીંયા તમને જે બી લિમિટ આપેલી છે અપર લિમિટ એના -x ડોટ dx આપણે આ સ્વરૂપે લખી શકીએ છીએ. પણ જ્યારે બી ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2a f of x ડોટ dx થાય ત્યારે આપણી પાસે આન્સર કાં તો 0 થશે અને કાં તો આગળ 2 આવી જશે. એનો મતલબ શું થયો કે જ્યારે બી f of 2a minus x ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ f of x મળી જાય તો અહીંયા મારી પાસે છે f of x અને આનો આન્સર જો -f of x આવી જાય તો હું ડાયરેક્ટ કહી શકું કે આન્સર 0 થઈ જશે. આ રીતે જો સ્ટુડન્ટ્સ f of 2a minus x બરાબર f of x થઈ જતું હશે તો હું ડાયરેક્ટ કહી શકીશ કે 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 to a f of x ડોટ dx થશે, રાઈટ. તો આ પ્રકારના દાખલા જોઈએ એટલે વધારે ખ્યાલ પડે. ક્વેશ્ચનમાં એવું આપેલું છે સ્ટુડન્ટ્સ, ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2π sin 100x ઇન્ટુ cos 99x ડોટ dx. અહીંયા સ્ટુડન્ટ્સ આપણને ખ્યાલ છે કે જે કંઈ પણ સંકલન આપેલું છે એને આપણે આઈના ફોર્મમાં લખેલું છે, એટલે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2π sin 100x ઇન્ટુ cos 99x ડોટ dx. હવે આપણે f of x બરાબર કઈ લિમિટ મૂકવાની છે, 2a minus x. એટલે તમે જોઈ શકો છો 2a એની વેલ્યુ તો આપણી પાસે અહીંયા 2π છે, તો શું લખાશે f of 2π minus x કરશું, એટલે આપણે અહીંયા આગળ જ્યાં બી x દેખાય ત્યાં 2π minus x લખીએ. આપણને ખબર છે સ્ટુડન્ટ્સ કે 2π એટલે અહીંયા આવશે 2π minus x, એનો મતલબ આપણે આ ચરણની વાત કરીએ છીએ, એટલે એ તો f of x જ થઈ જવાનું છે. એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ કે જ્યારે બી આપણે આ વેલ્યુ ઇનપુટ તરીકે લેશું ત્યારે મને ફંક્શન એઝ ઇટ ઇઝ મળશે, રાઈટ. આપણને ખ્યાલ છે કે 2π minus x એટલે કેટલામું ચરણ છે, ચોથું ચરણ છે. ચોથા ચરણની અંદર સાઇન ઋણ આવશે પણ ઉપર 100 ઘાત છે એટલા માટે આ વિધેય તો ધન થઈ જવાનું છે. આ રીતે ચોથા ચરણની અંદર કોસ વિધેય તો ધન જ રહેવાનું છે, એટલા માટે એમની જે કંઈ પણ ઘાત હશે એમાંથી કોઈ ફરક નહીં પડે. એટલે શું થશે કે મને f of x જે કંઈ પણ આપેલું હતું એ જ આન્સર આવશે, એટલે આપણે એવું કહી શકીએ
એફ ઓફ 2π માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ આપણને મળી જશે. બરાબર. જો આવું થતું હશે તો આપણે ઉપર એક કન્ડિશન જોયેલી સ્ટુડન્ટ્સ કે તો શું લખાશે 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ a ઇન્ટુ એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. બરાબર છે. તો આપણે એ જ શરત લખવાની થશે 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ પાઈ સાઇન 100x ઇન્ટુ કોસ 99x ડોટ ડીએક્સ. હવે આપણે શું કરીએ છીએ સ્ટુડન્ટ્સ? ઇન્ટિગ્રેશન ઓફ 2 ઇન્ટુ 0 ટુ પાઈ સાઇન 100 પાઈ માઇનસ એક્સ ઇન્ટુ કોસ 99 પાઈ માઇનસ એક્સ ડોટ ડીએક્સ. આપણે ગુણધર્મ નંબર 4 જોઈએ છીએ સ્ટુડન્ટ્સ. ગુણધર્મ નંબર 4 શું હતો કે જ્યાં બી આપણને ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b એફ ઓફ એક્સ દેખાય ત્યાં આપણે એવું લખી શકીએ છીએ ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b એફ ઓફ a પ્લસ બી માઇનસ એક્સ. એટલે કે જે કંઈ પણ લિમિટ આપેલી છે એનો સરવાળો, એટલે 0 પ્લસ પાઈ માઇનસ એક્સ, અને અહીંયા પણ 0 પ્લસ પાઈ માઇનસ એક્સ, એટલે તો પાઈ માઇનસ એક્સ જ થયું, રાઈટ. એટલે આપણે એવું લખી શકીએ સ્ટુડન્ટ્સ કે જે કંઈ પણ મને વેલ્યુ મળશે આઈની એ માઇનસમાં મળે છે. એટલે આને હું પરિણામ નંબર 1 કહું છું, આમને હું પરિણામ નંબર 1 કહું છું, અને આ જે કંઈ પણ મને મળ્યું આને પરિણામ નંબર 2 કહું છું. તો શું થશે? આ આન્સર બી આઈનો છે. એટલે માઇનસ ઓફ 2 0 ટુ પાઈ સાઇન 100x ઇન્ટુ કોસ 99x. જ્યારે આપણે પરિણામ 1 અને 2નો સરવાળો કરી દઈએ સ્ટુડન્ટ્સ ત્યારે શું થશે કે આ બાજુ તમામ વેલ્યુ કેન્સલ થઈ જશે. એટલે આપણે કહી શકીએ કે 2i ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ વેલ્યુ ઓફ i ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ સમ જોઈએ સ્ટુડન્ટ્સ. ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ 4 પાઈ dx upon cos square x into 2 plus tan square x dot dx. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે cos square x છે એને આપણે આ રીતે લખી શકીએ છીએ i is equal to 0 to 4 sec square x upon 2 plus tan square x dot dx. બરાબર છે. હવે અહીંયા આપણે એક લિમિટનો ઉપયોગ કરવા માંગીએ છીએ. કઈ લિમિટ? જે આપણે ઉપર પ્રોપર્ટી જોઈ કે જ્યારે પણ આપણે અહીંયા લિમિટ મૂકીએ, એટલે કે કઈ લિમિટ મૂકવાની છે આપણે? અહીંયા તમને 4π આપેલા છે તો તમારે અહીંયા શું મૂકવાનું થશે? sec સ્ક્વેર 4π માઇનસ એક્સ છેદમાં મૂકાશે 2 પ્લસ tan સ્ક્વેર 4π માઇનસ એક્સ. તો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ. 4π એટલે અહીંયા 2π આવે છે, એ રીતે અહીંયા 4π આવશે. બરાબર છે. 4π માઇનસ એક્સ એટલે અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. ચોથા ચરણની અંદર વાત કરીએ આપણે તો ચોથા ચરણની અંદર સેક સ્ક્વેર તો ધન રહેવાનું છે, એઝ વેલ એઝ ટેન ઋણ થશે, પણ ટેન સ્ક્વેર તમને આપેલા છે એટલે ચોથા ચરણની અંદર ટેન સ્ક્વેરનો જે કંઈ પણ આન્સર આવશે એ તો પોઝિટિવ જ રહેશે. એટલે આપણે એવું લખી શકીએ 2 ઇન્ટુ 0 ટુ 2 પાઈ સેક સ્ક્વેર એક્સ અપોન 2 પ્લસ ટેન સ્ક્વેર એક્સ ડોટ ડીએક્સ. બરાબર છે. હવે આપણે ફરીથી આ બધો ગુણધર્મનો ઉપયોગ કરીએ, એટલે 0 થી 2πની વાત કરીએ તો આપણે 2π અહીંયા લઈએ તો 2π માઇનસ એક્સ લઈએ એટલે એ પણ ચોથું ચરણ આવશે. અહીંયા આગળ ટેન સ્ક્વેર જ છે તો આપણે એઝ ઇટ ઇઝ લખી શકીએ. તો આગળ 2 થી ગુણાકાર થઈ જશે 2 અને અહીંયા લિમિટ છે તે હાફ થઈ જશે એટલે 2 2 ઝા 4 0 ટુ પાઈ સેક સ્ક્વેર એક્સ ડોટ ડીએક્સના છેદમાં 2 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. હજુ બી સ્ટુડન્ટ્સ તમે એ લિમિટને હાફ કરી શકો છો. જો આપણે ફરીથી 2 થી ગુણાકાર કરીએ તો 4 2 ઝા થશે 8 અને આ લિમિટ હાફ થઈ જશે. હાફનો મતલબ આપણને ખબર છે કે જ્યારે પણ પાઈની વાત કરતા હશું આપણે પાઈ અહીંયા આવશે, પાઈ માઇનસની વાત કરશું એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ આવશે. ઓલ એસ ટી સી તમે જાણો છો અહીંયા આગળ આ માત્ર સાઇન અને કોસેક એ બે જ ધન થશે, પણ સ્ક્વેર હોવાના કારણે સ્ટુડન્ટ્સ અહીંયા પણ આપણે લિમિટની વેલ્યુ ઉપયોગ કરીએ અને આ વિધેયનો આન્સર ધન આવે છે. એટલે આપણે ફરીથી આ લિમિટને હાફ કરવી હોય તો કરી શકાય. એટલે જો 2 અહીંયા લખીએ એટલે 4 2 ઝા 8 થઈ જશે એટલે 0 ટુ પાઈ બાય 2 સેક સ્ક્વેર એક્સ ડોટ ડીએક્સના છેદમાં 2 પ્લસ ટેન સ્ક્વેર એક્સ આ રીતે લખી શકાય. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે પાઈ બાય 2 આવી ગયા એટલે હવે આપણે આ વેલ્યુને અડધી કરી શકશું નહીં, કારણ કે જ્યારે પણ આપણે આ લિમિટિંગ વેલ્યુ મૂકશું ત્યારે શું થશે કે વિધેય બદલાઈ જશે. કારણ કે પાઈ બાય 2 આવ્યો એટલે આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે સેક પાઈ બાય 2 માઇનસ થીટા ટેન પાઈ બાય 2 માઇનસ થીટા એટલે એના વિધેયની વેલ્યુ સીધી બદલાઈ જશે. એટલે શું થશે 8 ઇન્ટુ 0 ટુ પાઈ બાય 2 ડી ટેન એક્સ અપોન 2 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. એટલે આપણે એવું કહી શકીએ કે ટેન એક્સનું વિકલન મને અહીંયા આગળ ઉપર આપેલું છે. તો આનું આન્સર શું થશે? આન્સર સ્ટુડન્ટ્સ તમને યાદ છે 8 અપોન રૂટ 2 ટેન ઇનવર્સ ઓફ ટેન એક્સ અપોન રૂટ 2 એની લિમિટિંગ વેલ્યુ આવશે 0 ટુ પાઈ બાય 2. જ્યારે બી આપણે લિમિટ મૂકીએ
ત્યારે શું થશે 8/√2 π/2 - 0 એટલે આન્સર થશે 2√2 પાઈ. એટલે સ્ટુડન્ટ્સ એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ સમજીએ. જ્યારે પણ ઇન્ટિગ્રેશન ઓફ 0 to π/2 log sin x ડોટ dx બરાબર 0 to π/2 log cosec ડોટ dx બરાબર ડાયરેક્ટ આપણે આન્સર આ યાદ રાખીશું 1/2 પાઈ log 1/2. આ આન્સર તમને ડાયરેક્ટ યાદ રહેવો જોઈએ સ્ટુડન્ટ્સ. ઘણા બધા દાખલાની અંદર આપણે એઝ અ રિઝલ્ટ તરીકે આપણે આનો ઉપયોગ કરશું. બરાબર છે. હવે આપણે જોઈએ ગુણધર્મ નંબર 6. ગુણધર્મ નંબર 6 એવું કે છે ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2a f of x ડોટ dx બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 to a એની આગળ લિમિટ જે કંઈ પણ હોય એમની હાફ લિમિટ થઈ જશે f of a minus x પ્લસ f of a plus x ડોટ dx. આ રીતે ગુણધર્મ નંબર 7માં એવું આવે છે ઇન્ટિગ્રેશન ઓફ a to b f of x ડોટ dx ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ into integration of 0 to 1 f of b minus a into x plus a dot dx. આ બંને ગુણધર્મને આધારે આપણે દાખલા જોવાના છે. એ દાખલા આપણે ફરીથી જોશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.